દર્શક અને હવે વાત કરવી છે ગાંધીનગર। આમ તો ગુજરાતનું હૃદય છે, ગુજરાતનું પાટનગર છે। પોળા રસ્તા અહીંયા આગળ છે, ખૂબ બધી સુવિધાઓની વાતો થાય છે, પણ જ્યાં વરસાદની વાત આવે, વરસાદી પાણીના નિકાલની વાત આવે, ત્યાં બધો જ વિકાસ, બધી જ વાતો, બધા જ દાવાઓ એ પાણી સાથે વહેતા દેખાઈ રહ્યા છે। 12 કલાક પછી પણ ગાંધીનગરમાં પાણી નથી ઉતર્યા અને પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ। સેક્ટર 21 અને સેક્ટર 22 ને જોડતો જે અંડરપાસ છે એ અંડરપાસ આ વરસાદ બંધ થયાના લગભગ 12 થી 13 કલાક પછી પણ હજી સુધી એ અવરજવર માટે શરૂ નથી કરી શકાયો। સવારે લગભગ 10 વાગ્યાથી આ અંડરપાસમાં ફાયર બ્રિગેડની જે ગાડી છે એના દ્વારા પાણી કાઢવાનું કામ ચાલુ છે, પરંતુ કોર્પોરેશનની જે કેપેસિટી છે એ કેપેસિટી ન હોવાના કારણે 12 થી 13 કલાક જેટલા સમય પછી પણ હજુ આ અંડરપાસ છે એમાં પાણી ભરાયેલા છે। અંડરપાસ અવરજવર માટે શરૂ નથી કરી શકાયો। કોર્પોરેશને લોકોને સગવડતા માટે અને ટ્રાફિકમાં ન ફસાવવું પડે એટલા માટે અંડરપાસ બનાવ્યો છે, પરંતુ એનું સ્ટ્રક્ચર અને પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે આ પરિસ્થિતિ છે તે અહીંયા બની છે। પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારની સ્થિતિ છે। ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાને જ્યારે પૂછ્યું કે પ્રી મોન્સૂનની કામગીરીમાં શું કર્યું અને કેટલો ખર્ચો થયો, તો તેમણે તરત જ કહ્યું કે મને આ બાબતે કોઈ ખ્યાલ નથી। ગાંધીનગર કોર્પોરેશનના અન્ય અધિકારીઓ પાસે પણ આ અંગેની માહિતી નથી। સ્ટેન્ડિંગ ચેરમેન કહે છે કે હજુ આ અંગેનો કોઈ ફાઇનલ આંકડો નક્કી નથી થયેલો કે કેટલો ખર્ચો થયો છે। એટલે માત્ર ને માત્ર જે ટકાવારી છે એ ટકાવારીમાં રાજતા આ અધિકારીઓ અને નેતાઓ લોકો માટે કામ કરવા માટે તૈયાર ન હોય એ પ્રકારની સ્થિતિ છે। 12 કલાક પછી પણ પાટનગર ગાંધીનગરમાં એક અંડરપાસ ચાલુ નથી કરી શક્યું આ તંત્ર, તો રાજ્યમાં પરિસ્થિતિ શું હોય તે સમજી શકાય છે। ગાંધીનગરમાં એક નહીં પરંતુ 3 જેટલા અંડરપાસ છે અને આ ત્રણેય અંડરપાસ છે એ ત્રણેય અંડરપાસ વરસાદની અંદર માત્ર એક જ વરસાદની અંદર તે ગરકાવ થઈ ગયા હતા। કોર્પોરેશને ગયા વર્ષે પણ સેક્ટરોમાં પાણી ન ભરાય, રોડ રસ્તા ન બેસે એટલા માટે લગભગ 3.25 કરોડથી વધુનો ખર્ચો છે તે કરેલો છે, છતાં પણ આ વર્ષે ફરીથી પરિસ્થિતિ યથાવત છે તે પ્રકારના દ્રશ્યો ગાંધીનગરમાં દેખાયા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે વરસાદ વહેલો આવ્યો છે અને એના કારણે અમને કામ કરવાનો સમય નથી મળ્યો।